યુપીએસસી ની પ્રિપેરેશન કરતા ઉમેદવારો માટે જ્ઞાન સારથીની એક બુક આવી છે, જેમાં છેલ્લા 25 વર્ષના જેટલા પણ યુપીએસસી ના પેપર લેવાના એ તમામ પેપરના પીવાયક્યુઝ તમને ગુજરાતી ભાષામાં આ બુકમાંથી મળી જશે. હવે હું તમને આગળ દેખાડું વિડીયોમાં કે આમાં અંદર કયા કયા ચેપ્ટરના કેટલા એમસીક્યુ આપેલા છે, ટોટલ કેટલા પેજની બુક છે, પેજ ક્વોલિટી કેવી છે, એ બધું આપણે વિડીયોમાં જોઈએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો જ્ઞાન સારથીની યુપીએસસી પીવાયક્યુ ગુજરાતી ભાષામાં બુક આવી ગઈ છે. તમે યુપીએસસીની પ્રિપેરેશન કરો છો પણ તમારે ગુજરાતી ભાષામાં કોઈ એવી બુક જોઈ છે કે તેમાં 25 વર્ષથી પણ વધારે વર્ષના યુપીએસસીની એક્ઝામના પીવાયક્યુ તમને મળી જાય, આટલા સબ્જેક્ટના પીવાયક્યુ. તો જ્ઞાન સારથીની આ બુક આવી છે. બુકને ઓપન કરશો એટલે અહીંયા તમને ઇન્ડેક્સ દેખાશે. જો આ ઇન્ડેક્સ છે, જેમાં ઇતિહાસ છે, પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક, પછી ભૂગોળ, કલા, સંસ્કૃતિ, રાજ્ય વ્યવસ્થા, અર્થતંત્ર, વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યાવરણ અને વર્તમાન બાબતો અને સામાન્ય જ્ઞાન, આટલા સબ્જેક્ટના પીવાયક્યુઝ આમાં છે. સૌથી પહેલા ઇતિહાસ, પ્રાચીન ભારતીય ઇતિહાસના પીવાયક્યુ. આ પીવાયક્યુ એ છે કે જે લાસ્ટ 25 વર્ષથી જે યુપીએસસીની એક્ઝામ લેવાની છે એમાં જે પ્રશ્ન પૂછાયેલા છે એ જ પ્રશ્નો આમાં આપેલા. જો અહીંયા સાલ પણ લખેલી, જેમ કે આ પહેલો પ્રશ્ન છે તો 2023માં પૂછાયેલો, આ 2023માં, આ 2021માં, 2019માં, બરાબર. એ બધા ક્વેશ્ચન છે અને એમાં જોડકાવાળા પણ આવી જશે અને વિધાનવાળા પણ આવી જશે. અને નીચે જ જો અહીંયા આન્સર પણ આપેલા છે, દરેક પેજમાં છે. પછી સ્થાપત્યનું ચેપ્ટર છે, નીચે જ બધાના આન્સર આપેલા છે. જેમ કે સાહિત્યનું ચેપ્ટર છે, નીચેનામાંથી કયું નાટ્યકાર ભાસનું કાર્ય છે, તો 2024નો પ્રશ્ન છે એ, બરાબર. એવી રીતે પછી બૌદ્ધ ધર્મ, જૈન ધર્મના પ્રશ્નો, મધ્યયુગ ભારતીય ઇતિહાસ, જો આ વિધાનવાળા પ્રશ્નો છે, આ જોડકાવાળા પ્રશ્નો છે. ભારતમાં યુરોપિયનનું આગમન, કલા, સ્થાપત્ય અને સાહિત્ય, ધર્મ અને તત્વજ્ઞાન. પછી આધુનિક ભારતનો ઇતિહાસ અહીંયાથી શરૂ થાય, જેમાં બ્રિટિશ શાસનની સ્થાપના, પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. 1857નો બળવો, કોંગ્રેસની સ્થાપનાથી વિભાજન સુધી, એનું ઈ ચેપ્ટર છે. ગાંધીજીનું ચેપ્ટર, બ્રિટિશ શાસનનો અંતિમ તબક્કો, સામાજિક સુધારા અને સુધારકો, ક્રાંતિકારીઓ અને એની ચળવળો. પછી અહીંયાથી સાંસ્કૃતિક વારસો શરૂ થાય છે, જેમ કે જો ભારતમાં કલા અને કારીગીરી, આ ચેપ્ટર છે કે નીચેની જોડીઓ ધ્યાનમાં લો, પરંપરા અને સામે રાજ્ય, જોડકાવાળો પ્રશ્ન છે, બરાબર. તો આ 2018માં પૂછાયેલો હતો યુપીએસસીમાં. પછી ભૂગોળ, ભૌતિક ભૂગોળના પ્રશ્નો છે, જેમ કે દર વર્ષે 21 જૂને નીચેના કયા અક્ષાંશને 12 કલાકથી વધુ સૂર્યપ્રકાશનો અનુભવ થાય છે. તો 2024 યુપીએસસીમાં એક્ઝામ લેવાની, એમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો. નીચેના આન્સર પણ આપેલા છે. ભૌતિક ભૂગોળમાં હવામાન શાસ્ત્રનું ચેપ્ટર છે. જો આવી રીતે તમને ડેટાવાળા પ્રશ્નો પણ આપેલા છે જે યુપીએસસીમાં પૂછાય છે બહુ વધારે વાર. ગ્રાફવાળા, નકશાવાળા પ્રશ્નો દેખાતા હશે તમને છે. આ બધું ભારતીય ભૂગોળ, નદી તળાવ વિશેના ચેપ્ટર. પછી કૃષિ વિશેનું ચેપ્ટર, રસ્તાઓ, રેલવે, બંદરો અને વિમાન મથકો. ત્યાર પછી ઉદ્યોગો અને અન્ય મહત્વના પ્રોજેક્ટ્સ. પછી વિશ્વ ભૂગોળનું ચેપ્ટર અહીંયાથી શરૂ થાય છે. જો ભારતીય રાજકીય પદ્ધતિ, ભારતીય બંધારણ અહીંયાથી શરૂ થાય છે. આ બધા બંધારણના પ્રશ્નો છે, જેમ કે ભારતનું બંધારણમાં સુધારો ખાલી જગ્યા દ્વારા શરૂ કરી શકાય છે. તો 1999માં જે યુપીએસસીની પરીક્ષા લીધેલી હતી ને એમાં આ પ્રશ્ન પૂછાયેલા. વિચાર કરો, 1999ના પ્રશ્નો પણ આપેલા છે. મૂળભૂત અધિકારો, પછી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલનું ચેપ્ટર છે. સંઘ અને રાજ્ય વિધાનસભા, ન્યાયતંત્ર અને ન્યાયિક વ્યવસ્થા, ચૂંટણીઓ અને ચૂંટણી કમિશન, આંતરરાષ્ટ્રીય સંબંધો. પછી આજે ઇકોનોમિક શરૂ થાય છે, અહીંયા છે સરકારી બજેટ વિશેનું ચેપ્ટર છે, કરવેરાનું ચેપ્ટર છે, આરબીઆઈનું ચેપ્ટર છે, બેન્કિંગનું ચેપ્ટર છે, મૂડી બજાર, નાણાં બજાર અને વિદેશી રોકાણ. પછી કોર્પોરેટ અને ઉદ્યોગ, વસ્તી ને જનસંખ્યાકીય, કૃષિનું ચેપ્ટર, પંચવર્ષીય યોજનાઓ, જેમ કે 8મી પંચવર્ષીય યોજનાના જાહેર ક્ષેત્રના ખર્ચના નાણાકીયકરણનો સૌથી મોટો સ્ત્રોત શું છે. 1995માં ક્વેશ્ચન પૂછાયેલો હતો યુપીએસસીમાં. અહીંયાથી શરૂ થાય છે વિજ્ઞાન ટેકનોલોજી, એમાં પહેલા આઈટીનું ચેપ્ટર છે, પછી ટેકનોલોજીનું ચેપ્ટર છે, બાયોટેકનોલોજીનું ચેપ્ટર છે, ભૌતિક શાસ્ત્ર,
હવે આ બુકને પરચેસ કરવી હોય ને તો કોન્ટેક્ટ નંબર મેન્શન કરું છું, એમાંથી તમે કોલ કરીને બુકને પરચેસ કરી શકશો. જીવ વિજ્ઞાનનું ચેપ્ટર છે, રોગ વિશેના ચેપ્ટર છે, પ્રદૂષણ, એના ઉપાયો, આબોહવા પરિવર્તન, પછી પર્યાવરણ સંરક્ષણ, કૃષિ ને પર્યાવરણ, અહીંયા કરંટ અફેર શરૂ થાય છે, અને સામાન્ય જ્ઞાન જેમ કે ડિફેન્સનું ચેપ્ટર છે, પરમાણુ શસ્ત્રો, આ સામાન્ય જ્ઞાનનું ચેપ્ટર છે. શું છે? બધા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે. ટોટલ પેજની જો વાત કરીએ તો 379 પેજની આખી આ બુક છે. બુકને પરચેસ કરવા માટે કોન્ટેક્ટ નંબર આપું છું, એમાં વોટ્સઅપ કોલ કરીને તમે આ બુકને પરચેસ કરી શકશો. તો જે લોકો નવા છે ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી આપણે કોઈ નવી બુકના રિવ્યુ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.